સ્વાગત, સુપ્રભાત. કમોડિટી કેપિટલમાં આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ આપના સાથે અને આપણે આવનારા અડધા કલાકમાં એગ્રી કોમોડિટીઝની ચાલ અને સાથે ખેડૂતોને લગતા મહત્વપૂર્ણ સમાચારો બધા પર ફોકસ કરીશું. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને ચિંતાની કોઈ જરૂર નહીં. અમેરિકા ઝીરો ટેરિફ કરે તો પણ બાંગ્લાદેશને સોદો મોંઘો પડશે. કાચો માલ અને ડિલિવરી બંને બાંગ્લાદેશને પડશે મોંઘા. મહારાષ્ટ્રના વર્ધામાં કપાસ ઉત્પાદનમાં ઘટાડો. 1.11 લાખ ક્વિન્ટલની આવક સામે માત્ર 45,000ની આવક. બિયારણની નબળી ગુણવત્તા અને માવઠાને પગલે ઉત્પાદન પર થઈ અસર. ગુજરાત તમાકુ ઉત્પાદનમાં 5 વર્ષમાં 19% વધારો નોંધાવતો જોવા મળ્યું. દેશમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાત નંબર 1 સતત 5 વર્ષથી વધી રહ્યું છે. રાજ્યમાં તમાકુનું વાવેતર. ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન. સરકારની કેટલીક નીતિઓ ખેડૂતો સામે નુકસાનકારક. ખેડૂતોની માગ ખેતી ઉત્પાદનોને યોગ્ય ભાવ મળે, સાથે કૃષિ સંબંધિત નીતિઓમાં પણ થાય સુધારા. રાજ્યના વાતાવરણમાં આવી શકે છે પલટો. અંબાલાલ પટેલે કરી આગાહી. પશ્ચિમી હિમાલય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસર. 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન રહેશે સક્રિય. તો આ સાથે શરૂઆત કરીએ. આજે પહેલા તો વાયદા બજારમાં શું ચાલ ચાલી રહી છે તેના પર ખાસ નજર કરીશું અને એગ્રી કોમોડિટીઝ NCDEX પર અત્યારે ફિલહાલ કયા પ્રકારના સંકેતો આપી રહી છે તેના પર આપણે નજર કરીએ. સૌથી પહેલાં શરૂઆત કરીશું એરંડાની સાથે. એરંડા જુઓ તો આજે મામૂલી મજબૂતીના સંકેતો અહીંયાથી ખાસ બતાવતા જોવા મળી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો તમારા માટે એ જ મોટો સંકેત બને છે. ભાવો જે છે તે 6,440થી 6,464 વચ્ચે વાયદા બજારમાં અત્યારે ફિલહાલ ચાલતા જોવા મળી રહ્યા છે. એક નાનકડી રેન્જમાં થોડો ઘટાડો, થોડી મજબૂતી, બંને તરફીના સંકેત. પછી કોકુડ પર તમે નજર કરો તો કોકુડમાં પણ નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. 3237થી 3245નો ભાવ અત્યારે રેન્જમાં ચાલી રહ્યો છે. પછી આવો મસાલા પેક થોડા દિવસોથી સતત નફા વસૂલી બાદ આજે પણ ધાણામાં મામૂલી ઘટાડાના સંકેત બની રહ્યા છે. દૂરના કોન્ટ્રાક્ટમાં પણ વધારે ઘટાડાના સંકેત છે. ગુવાર ગમ, ગુવાર સીડ આટલા દિવસોની થોડી મજબૂતી બાદ થોડી વેચવાલી આવી છે. ગુવાર ગમમાં દૂરના કોન્ટ્રાક્ટમાં વધુ વેચવાલી છે અને ગુવાર સીડમાં પણ કરંટ કોન્ટ્રાક્ટથી લઈને દૂરના કોન્ટ્રાક્ટ બધામાં વેચવાલીનો સંકેત. પછી આવો જીરા પર 0.5% વધુની વેચવાલી જીરામાં જોવા મળી રહી છે. મેઝ પર નજર કરી લો, તમને ત્યાં પણ તમને 5% વધુની નબળાઈ જોવા મળી રહી છે. અને હળદર સતત ઘટાડાનો મૂળ સિઝન આવી રહી છે તે પહેલાં હળદરના ભાવો સતત ઘટી રહ્યા છે. 15,400થી 15,676 વાયદાનો ભાવ. કરંટ કોન્ટ્રાક્ટમાં 0.25% ઘટાડો. દૂરનો કોન્ટ્રાક્ટ જે 20 મેનો છે ત્યાં 0.5% ઘટાડો હળદરમાં જોવા મળી રહ્યો છે. એટલે મસાલા પેકમાં હજુ પણ એ ફ્લેવર કદાચ જે છે તે આવી નથી તેવું આપણે અહીંયાથી ખાસ કહી શકાય. પરંતુ આવો આગળ વધીએ અને કપાસની સાથે ચર્ચાની શરૂઆત કરીશું. વિવિધ બજારોમાં, વિવિધ APMCમાં કપાસના ભાવો જે ચાલી રહ્યા છે તેના પર આપણે નજર કરાવીએ. શરૂઆત વીંછિયા સાથે કરીશું. તો વીંછિયામાં 1,660થી 1,010નો ભાવ ચાલી રહ્યો છે અત્યારે ફિલહાલ. પછી માણાવદર તમે આવો 1,660થી 1,320નો ભાવ ચાલી રહ્યો છે. એટલે અહીંયા તળિયાનો ભાવ થોડો ઊંચો છે. બોટાદ ખાતે 1,631થી 1,380નો ભાવ ચાલી રહ્યો છે. પછી વડાલી 1,350થી 1,628 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. મોડાસર ખાતે થઈને તમે જુઓ તો ત્યાં પણ 1,600ને ઉપર ભાવ એકંદરે બધી જ જગ્યાએ જોવા મળી રહ્યા છે. એટલે કે સારામાં સારા ભાવ અત્યારે કપાસના મળી રહ્યા છે તેવા સંકેતો તમે ખાસ ધ્યાન પર રાખો. જેતપુર, ભેસાણ, જામનગર બધી જ જગ્યાએ ખૂબ સારા ભાવ ચાલી રહ્યા છે અને ઓછામાં ઓછો ભાવ 1,000 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે. 1,000થી 1,010 જેટલો ભાવ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. સૌથી નીચો ભાવ ભેંસાણમાં 1,000 રૂપિયા છે અને સૌથી ઊંચો ભાવ વીંછિયા ખાતે અત્યારે ફિલહાલ 1,660 રૂપિયાનો બોલાયો છે. માણાવદર 1,660, વડાલી 1,628, કડીમાં 1,611, ગોંડલ ખાતે 1,556 રૂપિયાનો ભાવ ઊંચામાં ઊંચો જોવા મળેલો છે. તો 40 માર્કેટ યાર્ડ છે અત્યારે ફિલહાલ સમગ્ર રાજ્યભરના જ્યાં કપાસની આવક અત્યારે ફિલહાલ નોંધાઈ રહી છે. તો આ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. મારા સહયોગી ધવલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, સ્વાગત, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો ભારતીય માર્કેટ્સ માટે કપાસ ખૂબ મહત્વપૂર્ણ કમોડિટી છે. અત્યારે અમુક અહેવાલો પણ છે આગળ જે આપણે ચર્ચા કરીશું, જ્યાં મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટવાના સંકેતો પણ છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં કપાસની ખરીદી સતત યથાવત છે અને ભાવો જે છે તે સતત આપણે દરરોજ રજૂઆત કરી જ રહ્યા છીએ. 1,600ને ઉપર ચાલી રહ્યા છે. ચોક્કસ, કારણ કે આપણે આજે ભાવ જોઈ રહ્યા છીએ તે જોવા જઈએ તો તે ગુણવત્તાનો ભાવ મળી રહ્યો છે.
એટલે કે આપણને ખ્યાલ છે કે અમેરિકા બાંગ્લાદેશની ટ્રેડ ડીલના વાત આવ્યા હતા અને પછી આપણે ટેક્સટાઇલ કંપનીઓના શેરમાં ઘટાડો જોયો, પરંતુ અહીંયા ગુજરાતમાં જે કપાસ છે તે ઉચ્ચ ગુણવત્તાનો થાય છે. આ સિવાય ક્લાઇમેટ ચેન્જ હવે દુનિયાભરમાં દરેક પાક ઉપર અસર કરી રહ્યું છે, ફક્ત કપાસ જ નહીં. એટલે તેના કારણે ઓવરઓલ તમામ પાકના જે ગુણવત્તા છે તેમાં પરિવર્તન આવી રહ્યું છે, તેમની ઉત્પાદન ક્ષમતામાં પરિવર્તન આવી રહ્યું છે. એટલે આબોહવા પરિવર્તન એ ખૂબ મોટું દરેક પાક માટે પાસું બની રહ્યું છે. હવે અહીંયા આપણે જો ઓવરઓલ જોવા જઈએ તો અમુક બાબતોની આપણે ચિંતા ચોક્કસ કરવાની જરૂર છે, કારણ કે અહીંયા જે સતત ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે ગઈકાલે એરંડાની પણ વાત કરી હતી કે ગયા વર્ષે કઈ રીતે સીધું ખેડૂતોના અનુમાન કરતાં 35-40% ઉત્પાદન ઘટી ગયું હતું. તો કપાસમાં પણ અહીંયા હજુ આપણે એટલું ગુજરાતમાં જોવા નથી મળી રહ્યું આબોહવા પરિવર્તન, પરંતુ દિવાળી પછી જે રીતે કમોસમી વરસાદમાં જે ખેતરમાં ઊભો રહેલો પાક નુકસાન પામ્યો હતો, તેની સાથે સાથે અહીંયા ઘણા બધા પરિબળો અસર કરી રહ્યા છે. અને અહીંયા આપણે બીજા અમુક બાબતોની જોવા જઈએ તો અહીંયા ગુજરાતમાં જે ભાવ સારા મળી રહ્યા છે તે ગુણવત્તાનો છે, અને મોટાભાગનો કપાસ ટેકાના ભાવે ખરીદાઈ ગયો છે. તે સિવાય જે સારી ગુણવત્તાનો તો ડાયરેક્ટ જીનિંગ મિલોમાં તેની વેચવાલી થઈ ગઈ છે. એટલે હવે આજે અત્યારે જે ભાવ મળી રહ્યો છે તે બાકી રહેલા કપાસનો મળી રહ્યો છે, અને તેમાં પણ આટલો સારો ભાવ છે મણનો, એ ખૂબ જ સારું કહી શકાય, કારણ કે ક્યાંય ખેડૂતોને અસંતોષ થતો હોય તેવું નથી લાગી રહ્યું. એટલે વૈશ્વિક કક્ષાએ પણ આ જે કપાસની સારી ગુણવત્તાનો કપાસ છે તેના ભાવની માંગ સારી જોવા મળી રહી છે, અને તેના કારણે ગુજરાતના ખેડૂતોને અહીંયા કપાસના ભાવ મળી રહ્યા છે. તો સારા ભાવોની વચ્ચે અત્યારે ફિલહાલ કપાસની માગ પર સતત અસર છે, નજર રાખીશું. પરંતુ ટેક્સટાઇલ સેક્ટરને લઈને જે રીતે દર્શક મિત્રો ખબરો સામે આવી હતી કે ભાઈ બાંગ્લાદેશને લાભ મળશે, ઝીરો ટેરિફનો લાભ મળશે, પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ હજુ પણ યથાવત છે. હવે તમે જુઓ કે અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઓલરેડી હળવો કરી દીધો, પરંતુ બાંગ્લાદેશ પર લગાવેલા ટેરિફને પણ સાથે સાથે હળવો કર્યો છે. આ સ્થિતિમાં પ્રતિસ્પર્ધા થોડી તીવ્ર થઈ છે. એક પછી એક એવી વાતો પણ વહેતી થઈ રહી છે કે હવે આપણા ટેક્સટાઇલ ઉદ્યોગનું શું થશે. તો આજે એ સવાલનો જવાબ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. કાપડ ઉદ્યોગને નુકસાન થવાની ભીતિ અત્યારે ફિલહાલ જે છે તેને લઈને અમે થોડી સ્પષ્ટતા આપને આપવા જઈ રહ્યા છીએ. અમેરિકા બાંગ્લાદેશના ટેક્સટાઇલ સેક્ટર પર ઝીરો ટેરિફ લગાવી દે તો પણ બાંગ્લાદેશ આપણું કશું જ બગાડી શકે તેમ નથી, કારણ કે બાંગ્લાદેશમાં રહી ચૂકેલા ભારતના પૂર્વ રાજદૂત વિના સિકરીએ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આંકડાઓ સાક્ષી આપી રહ્યા છે કે ભારતને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાંગ્લાદેશને આ છૂટ શરતોને આધારે મળી છે. ઝીરો ટેરિફ એમનેમ નથી, તેમાં શરતો છે. અને અમેરિકાથી જ મેન મેડ યાન અને કોટન યાન તમે ખરીદો અને પછી ફરી એકવાર તમે જો અહીં એક્સપોર્ટ કરો છો તો તમને ત્યાં ઝીરો ટેક્સ બેનિફિટનો લાભ મળશે. આ શરત પૂરી કરવી બાંગ્લાદેશ માટે અને તેમના વિદેશી હુંડિયામણના ભંડોળ માટે મુશ્કેલ છે. બાંગ્લાદેશને કાચો માલ આપણે જ આપીએ છીએ, ભારત જ આપે છે. આવી સ્થિતિમાં જો અમેરિકાની શરત બાંગ્લાદેશ સ્વીકારે તો કાચો માલ અને ડિલિવરી બંને બાંગ્લાદેશને મોંઘા પડવાના છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગને નુકસાનની જ ભીતિ છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા આમ પણ પડી ભાંગી છે, અત્યારે નબળી પરિસ્થિતિમાં છે, અને અમેરિકાથી મોંઘો કાચો માલ જો આયાત કરે તો બાંગ્લાદેશ માટે તેના માર્જિન માટે બેઝિકલી આ ખોટનો સોદો સાબિત થઈ શકે તેમ છે. તો ભારતમાં કપાસનો ભાવ વર્તમાનમાં 6,200થી 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે, અને અમેરિકન કપાસ જે છે તે ભારતની સરખામણીમાં ડબલ ભાવે વેચાય છે. તો બાંગ્લાદેશ જો ઝીરો ટેરિફનો લાભ લેવા માગતું હોય તો આ એક મોંઘી શરતનો પાલન કરવું પડે, અને જો એ શરતનું પાલન કરે તો હકીકતે તેમના માર્જિનને અસર પહોંચે અને અલ્ટિમેટલી તેમની નફાકારકતાને અસર પહોંચે, જે તેમને પોસાય એમ નથી. એટલે આ સૂડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં બાંગ્લાદેશ ફસાઈ ચૂક્યું છે. એક તરફ ભારતથી સસ્તો માલ આયાત તેઓ કરી રહ્યા છે, પરંતુ જો અમેરિકન સસ્તો માલ તેઓ, સસ્તો તો ના જ કહી શકાય, અમેરિકન માલ જો તેઓ આયાત કરે છે તો તે તેમને હકીકતે મોંઘું પડી શકે તેમ છે. ધવલ, ખૂબ જ રસપ્રદ પરિસ્થિતિ છે. એક બાજુ ઝીરો ટેરિફની મોટી લાલચ છે બાંગ્લાદેશ પાસે, પરંતુ બીજી તરફ શરત એ છે કે અમેરિકાથી મેનમેડ યાન ખરીદો અને પછી તમે કાપડ બનાવો તો તમને ઝીરો ટેરિફ લાગે. ચોક્કસ આપણે આ વાતની ચર્ચા 2 દિવસ અગાઉ જ કરી હતી કે જે દિવસે ટેક્સટાઇલના ન્યૂઝ આવી ગયા હતા ત્યારે જ આપણે કીધું હતું, કારણ કે એક સામાન્ય વિચારવા જેવી બાબત છે કે તમે વિચારો કે અમેરિકાથી બાય ટ્રાન્સપોર્ટ બાય કાર્ગો જો જે પણ કપાસ છે તે બાંગ્લાદેશ પહોંચે અને પછી ત્યાંનું ઉત્પાદન થઈને પ્રોસેસિંગ થઈને પછી બાંગ્લાદેશમાં પણ પોર્ટ ઉપર ઉતરે, ત્યાંથી જે તે જીનિંગ મિલ જે તે ફેક્ટરીમાં જાય, ત્યાંથી ત્યાંની પ્રોસેસ થાય, ત્યારબાદ તે બનીને ફરી પાછું પોર્ટ ઉપર આવે અને ફરી પહોંચે. એટલે ડબલ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગે. જ્યારે આપણે અહીંયા ભારતમાં જે બનવાનું છે તેમાં એક જ તરફ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગવાનો છે. એટલે અહીંયા ભારતીય ટેક્સટાઇલની ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું કે બાંગ્લાદેશ અત્યારે ભારતનું સસ્તું ખરીદી રહ્યું છે. હવે માની લો કે તે મોંઘું ખરીદે તો પછી એને વેચવું પણ મોંઘા જ ભાવે પડે, એટલે તે પોસાઈ શકે તેમ જ નથી. એટલે અહીંયા ટોટલી બાંગ્લાદેશ માટે આ ખોટનો
જ સોદો છે અને 80% બાંગ્લાદેશ અત્યારે ખાલી ને ખાલી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે તેના ઉપર નિર્ભર છે. આજે ત્યાં ચૂંટણીઓ પણ થઈ રહી છે, એટલે નવી સરકાર કઈ આવે છે તે પણ મહત્વનું છે, કારણ કે ઘણી બધી જે કંપનીઓ છે એમને તેમનો પોતાનો બિઝનેસ ભારત અને અન્ય દેશોમાં શિફ્ટ કરી દીધો છે. વિયેટનામ છે, થાઈલેન્ડ છે, એટલે સૌથી વધુ ભારતમાં આવે છે. સુરતને તેનો એક મોટો લાભ મળ્યો છે. એટલે ત્યાં હવે નવી સરકાર કોણ આવે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. એટલે અત્યારે આ જે ઉભરો હતો તે ટેમ્પરરી હતો, પરંતુ તેની હવે પોઝિટિવ અસરો આવનારા દિવસોમાં જેમ જેમ ખબર પડશે તેમ ફરી આપણું ટેક્સટાઇલ સેક્ટર માટે એક રાહતના સમાચાર થતા જશે. એટલે અહીંયા ટેક્સટાઇલ સેક્ટરે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બાંગ્લાદેશને આપણે પાડોશી જેને બાય રોડ નદીના માર્ગે જળ માર્ગે પણ અહીંયાથી સરળતાથી આપણે કપાસ ત્યાં પહોંચાડી શકીએ છીએ. એટલે ત્યાં એક તો ખર્ચ ઘટી જાય, કારણ કે ડિસ્ટન્સ ખૂબ જ ઓછું છે. એટલે અમેરિકાનું બીજું કે આ કપાસ પણ મોંઘો છે, તો એ જે મોંઘો ભાવ છે તે ખરીદે તો પછી કયા ભાવે વેચે ને તેમને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. એટલે અહીંયા આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ, તો ચિંતાના કોઈ કારણો નથી. આ પરિસ્થિતિ ખાસ જરૂરથી ધ્યાન પર રાખે. ભારતીય ટેક્સટાઇલ સેક્ટર માટે આ એક ખૂબ જ મોટો ઇનપુટ સામે આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ કપાસના ભાવની જે આપણે વાત કરી, ગુજરાત સિવાયના રાજ્યોમાં અત્યારે ફિલહાલ કપાસની પરિસ્થિતિ થોડી કપરી છે. ઉત્પાદન અને માગને લઈને હું તમને જોવા જઈએ તો સમજાવીએ તો ડિફરન્સ બહુ મોટો છે. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાની વાત કરીએ, કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે આ વખતે, અને ગત વર્ષ 2024-25ની સિઝનની વાત કરીએ તો 1.11 લાખ ક્વિન્ટલની આવક થયેલી હતી વર્ધા જિલ્લાથી માત્ર. આવી પરિસ્થિતિમાં આ વર્ષે માત્ર 45,000 ક્વિન્ટલ કપાસ જ હજુ સુધી બજારમાં આવ્યું છે. આટલા ઓછા ઉત્પાદનનું કારણ શું? અત્યાર સુધીમાં આવક ઓછી થઈ તેનું કારણ શું? તો CCI દ્વારા જે અત્યારે ફિલહાલ 8,010 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવેલો છે. ખાનગી ખરીદ કેન્દ્રો 7,900 આસપાસનો ભાવ જે છે તે આપી રહ્યા છે. એટલે ભાવોમાં બહુ ડિફરન્સ નથી, પણ તેમ છતાંય આવક શા માટે ઓછી છે? 10,000 રૂપિયા કપાસનો ભાવ મળે તો ખેડૂતો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ભાઈ આવી પરિસ્થિતિ હોય. એટલે એક એ કારણ છે કે હજુ પણ ઊંચો ભાવ ખેડૂતોને જોઈએ છે. બિયારણની આ વખતે ગુણવત્તા નબળી હતી, જેને કારણે થઈને ઉત્પાદન ઘટ્યું છે. હવે આ મુખ્ય કારણ બની શકે કે ઉત્પાદન ઘટ્યું, તેના કારણે થઈને આ વખતે તમને આવક ઓછી જોવા મળી રહી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે માવઠા આવ્યા હતા વર્ધા, મહારાષ્ટ્ર આસપાસના સમગ્ર વિસ્તારો, ત્યાં અત્યારે ફિલહાલ આ કારણ બન્યું, જેના કારણે પણ ઉત્પાદનની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો. અને માવઠાને કારણે કપાસના જે જીંડવા છે તે ખીલી જ ન શક્યા. એટલે પ્રાથમિક જે શરત હોય કપાસના પાક માટે તે જ પૂરી ન થઈ શકી, કારણ કે આબોહવાની અસર હતી. આ પાકને ભારે નુકસાન જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે થયું, અને કિંમતો વધવાની આશાએ અત્યારે 25% ખેડૂતો તો માલ સંગ્રહ કરીને બેઠા છે. હજુ તેમણે માલ જે છે તે બજાર સુધી પહોંચાડ્યો જ નથી. આવી પરિસ્થિતિમાં સંગ્રહિત કરાયેલા માલને કારણે પણ બજારમાં ખેંચ પડી રહી છે, અને CCI દ્વારા નવી નોંધણી પણ બંધ કરી દેવામાં આવી છે. એટલે હવે ખુલ્લા બજારમાં જ વેચવું પડે, અને ખુલ્લા બજારમાં ભાવ ઓલરેડી 100 રૂપિયા ઓછો ચાલી રહ્યો છે. ખરીદી પ્રક્રિયા 28 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે, પણ નવી નોંધણી અત્યારે CCI નથી કરી રહ્યું. તો વર્ધાની આ બહુ જ રસપ્રદ સ્થિતિ ઉત્પન્ન થઈ છે ધવલ અત્યારે, કે જ્યાં એક તરફ તમે જુઓ તો ઉત્પાદન જે છે તે તો ઘટેલું જ છે, પરંતુ સાથે સાથે ખેડૂતો અત્યારે ફિલહાલ માલ પોતાની પાસે રાખે છે, અને ખેડૂતો 10,000 રૂપિયા એક્સપેક્ટ કરી રહ્યા છે, કે જ્યારે હકીકતે તમે જોવા જાઓ ખાનગી ખરીદ કેન્દ્રો 7,900 પ્રતિ ક્વિન્ટલ ભાવ આપે છે, અને CCI હવે જે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું તેઓ 8,010 રૂપિયા ભાવ આપી રહ્યા છે. જી, એટલે આપણે અહીંયા જોવા જઈએ તો ભૂતકાળમાં પણ મહારાષ્ટ્રમાં જે કપાસની ગુણવત્તા છે અને સૌથી વધુ જે આત્મહત્યાઓ થઈ પણ તે ખેડૂતો જે કપાસ પકવતા હતા, BT કોટન એક જે આવ્યું હતું તે શબ્દ આ બધે પ્રખ્યાત છે, તેને લઈને જ થઈ હતી. એટલે ગુણવત્તા આબોહવા પરિવર્તનની એક આ મોટી અસર જોવા મળી રહી છે. હવે ખેડૂત જો વેચવા જાય તો નુકસાની સહન કરવાનો વારો આવે, અને જો વેચે નહીં તો પછી પોતાની પાસે રાખે તો ભાવ નથી મળી રહ્યો. એટલે ખેડૂતોને અહીંયાથી બેવડો માર પડી રહ્યો છે. એટલે હવે જાય તો જાય એવી સ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ છે. એટલે ખાનગી ખરીદ કેન્દ્રો 8,000ની આસપાસ આવી રહ્યા છે, અને ખેડૂતો 10,000. એટલે વિચારો કે તમે પ્રતિ પણ 2,100 રૂપિયા જેટલું ઓછું છે ક્વિન્ટલમાં, 2,100 રૂપિયા ઓછા આવે તો પછી કેટલા ખેડૂતો એને કેટલો મોટો પ્રમાણમાં આંકડો થાય. જેથી કરીને બીજું કે ગુણવત્તા નહીં હોય તો વેપારી પણ ભાવ નથી આપવાનો, કારણ કે તેને પણ આગળ વેચવાનો છે, તે પણ નુકસાન શું કામ સહન કરે. એટલે આ એક ખૂબ મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે આની અંદર સરકાર કઈ રીતે રોલ ભજવે છે અને ખેડૂતોને બહાર લાવવામાં કઈ રીતે મદદ કરે છે તે જોવાનું રહેશે. બિલકુલ, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું, અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ આપતું સ્વાગત છે. આપણે એગ્રી કોમ્યુનિટીઝની ચાલ પર નજર કરી રહ્યા છીએ, અને મહત્વપૂર્ણ ખબરો જે ખેડૂત ભાઈઓએ જાણવી જરૂરી છે તેના પર આપણે ફોકસ કરી રહ્યા છીએ. આવો આગળ વધીએ, અને હવે ગુજરાત માટે મહત્વપૂર્ણ કહેવાતી ખેત પેદાશ એટલે કે
તમાકુની વાત કરી લઈએ. આ વખતે ઉત્પાદનમાં ખાસો એવો વધારો થતો જોવા મળેલો છે. 5 વર્ષમાં ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં લગભગ 19% આસપાસનો વધારો નોંધાયો છે અને સમગ્ર દેશભરમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાત પહેલાં પણ હતું અને ફરી એકવાર નંબર 1 બની ગયું છે. અન્ય રાજ્યોએ ધીરે ધીરે તમાકુના ઉત્પાદનમાં થી હાથ પાછા ખેંચ્યા છે, પરંતુ ગુજરાતમાં તમે જોવા જાઓ તો તમાકુનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને ખાસ ચરોતર બેલ્ટમાં, જેની આપણે પહેલાં ચર્ચા કરેલી છે. 5 વર્ષથી સતત ગુજરાતમાં વાવેતર વધી રહ્યું છે અને ચાલુ વર્ષે પણ 18% અને 5 વર્ષનો ટોટલ 19% વધારો જે છે તે જોવા મળેલો છે. 2020-21ની વાત કરીએ, રાજ્યમાં 3.96 લાખ ટન તમાકુનું ઉત્પાદન થયું હતું. ગત વર્ષે 2024-25માં વધીને 4.67 લાખ ટને ઉત્પાદન પહોંચી ગયું છે અને તમે જોવા જાઓ તો ઉત્પાદન જે છે તે ચાલુ વર્ષે હજુ પણ વધવાની સંભાવના છે. દેશમાં અંદાજે 40% જેટલું તમાકુનું ઉત્પાદન તો માત્ર ને માત્ર ગુજરાતમાં થાય છે. આવી સ્થિતિમાં 2022ની જે રવિ ઋતુ છે ત્યાં 1.38 લાખ હેક્ટરમાં તમાકુનો પાક લેવામાં આવ્યો હતો અને ત્યાં તમે ચાલુ વર્ષે જોવા જાઓ તો 1.76 લાખ હેક્ટરથી વધુના વિસ્તારમાં બીજ રોપાયેલા હતા. આવી સ્થિતિમાં નોર્મલ ત્રિવાર્ષિક સરેરાશ જે છે તે વાવેતરથી 18% આસપાસ રહેવાનો અંદાજ જોવા મળી રહ્યો છે. એટલે બીજ રોપાયા 1.74 લાખ હેક્ટરમાં અને 1.38 લાખ હેક્ટરમાં તમાકુનો પાક લેવાયો હતો. 2022ની જો વાત કરીએ તો આવી સ્થિતિમાં આ વર્ષે પણ તમાકુમાં ખાસો એવો વધારો આવતો જોવા મળી શકે તેમ છે પાકમાં. અચ્છા, વાવેતરની વાત છે જ તો આગળ હું તમને તમાકુની પાટણ જિલ્લાની અપડેટ પણ સાથે સાથે આપી દઉં. પાટણ જિલ્લામાં 2.38 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં તમાકુના વાવેતરમાં જોરદાર વધારો થયો છે. તમાકુની સાથે સાથે ચણાના વાવેતરનું પણ સંખ્યા વધી છે. વિચારો, હવે પાટણ અને આસપાસના વિસ્તારોમાં પણ ચણાનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. આવી સ્થિતિમાં રવિ સિઝનમાં પાટણ જિલ્લામાં 2,38,580 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર જોવા મળી રહ્યું છે. આ વર્ષે તમાકુના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળેલો છે. આવી સ્થિતિમાં ચણાનું મોટા પાયે વાવેતર થયું રાજ્યમાં. ખાસ જો જિલ્લાની વાત કરીએ પાટણની, તો ઘઉં, ચણા, રાઈ, જીરું, ધાણા, લસણ, સુવા, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી, આ સિવાય બટાકા, શાકભાજી, ઘાસચારો, મેથી અને અજમો, આટલી પ્રકારના પાકનું વાવેતર થતું જોવા મળી રહ્યું છે. સૌથી વધુ વાવેતર સાંતલપુર તાલુકા ખાતે 43,712 હેક્ટરમાં થયું છે. સૌથી ઓછું સિદ્ધપુર તાલુકામાં 14,995 હેક્ટર વાવેતર નોંધાયું છે. ગત વર્ષે જિલ્લામાં 7,967 હેક્ટર તમાકુનું વાવેતર નોંધાયેલું હતું અને ચાલુ વર્ષે વધીને 9,235 હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે. એટલે તમાકુનું વાવેતર જે આપણે પાછલી જે ચર્ચા કરી તેમાં જ તમે માત્ર પાટણની જો આપણે વાત કરીએ તો આટલું મોટું વધારે વાવેતર જોવા મળી રહ્યું છે. લગભગ 1200 હેક્ટર વધારાનું વાવેતર જે છે તે જોવા મળી રહ્યું છે. 1268 હેક્ટર ગત વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો. પહેલાં તમાકુની વાત કરી લઈએ. માત્ર ખાસ પાટણ પરંતુ ગુજરાતમાં પણ તમાકુનું વાવેતર ખાસું એવું વધ્યું છે અને સમગ્ર ભારતમાં 40% હિસ્સો જે છે તે ટોટલ તમાકુના પાકમાં ધવલ અત્યારે ફિલહાલ ગુજરાત ધરાવે છે, જેમાં આ વખતે પણ ફરી એકવાર તમાકુના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો પોર્ટુગીઝો ભારતમાં તમાકુ લઈને આવ્યા અને ત્યારબાદ આપણો જે ચરોતરનો પટ્ટો ખૂબ સમૃદ્ધ થયો આર્થિક રીતે, તેમાં તમાકુનો એક મોટો ફાળો રહ્યો. કારણ કે આપણને ખ્યાલ છે કે સિગારેટ, ગુટકા બધામાં તમાકુની જરૂર પડતી હોય છે અને તેના માટે પણ એક ચોક્કસ પ્રકારની આબોહવા પણ હોવી જરૂરી છે. અને બીજું કે તે ખેતી એવી છે કે તમાકુનું જે ખેતર હોય તેને એવું કહેવામાં આવે કે ભાઈ ત્યાં કોઈ વાડ કરવાની જરૂર નથી, કારણ કે કોઈ આવવાનું જ નથી ત્યાં આગળ. બીજા પાક હોય તો તમારે સંરક્ષણ માટે બીજી વ્યવસ્થા કરવી પડે. પરંતુ એટલે અહીંયા જુઓ તો જે ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે તેના કારણે ખેડૂતો હવે અન્ય પાક છોડીને તેના તરફ વળવા લાગ્યા છે ધીમે ધીમે. અને વિજાપુરવાળો પટ્ટો છે, ચરોતર બાદ હવે પાટણ છે, બનાસકાંઠામાં ઘણા બધા તાલુકામાં આની ખેતી શરૂ થઈ ગઈ છે. એટલે અહીંયા ઓવરઓલ અને બીજું કે બીજા રાજ્યોએ હજી પણ આનું જે ચોક્કસ પ્રકારની આબોહવા જોઈએ અને ત્યાં બીજા પાકનો ભાવ સારા મળી રહે છે એટલે હજી તમાકુ તરફ નથી વળ્યા. પરંતુ ગુજરાતમાં સારા ભાવ મળવાના કારણે ખેડૂતો તમાકુ તરફ ફળવા લાગ્યા છે અને અહીંયા તેમને એક ફાયદો પણ થઈ રહ્યો છે કે ઓછી મહેનત અને ઓછા ખર્ચે એક સારું મોટું વળતર મળી રહ્યું છે. એટલે અન્ય પાકોની સરખામણીમાં તમાકુ આપણને ખ્યાલ છે કે સરકાર પ્રતિબંધ મૂકે. આપણે જે ઇક્વિટી માર્કેટમાં આઈટીસીના શેર ઉપર પણ જોયું હતું કે સિગરેટ ઉપર પ્રતિબંધ આવ્યો અને કઈ રીતે ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. તો આ બધી અસરો આપણે જોઈએ તો આને એક સીધો લાભ અહીંયા હવે અન્ય જે ખેડૂતો છે તેમને થવા લાગ્યો છે. એટલે તમાકુના વાવેતરમાં નંબર 1 છે અને ઘણા બધા ખેડૂતો ધીમે ધીમે આની તરફ વળી રહ્યા છે. ઓકે, તો તમાકુની ખેતીની વાત આપણે કરી. હવે એઆઈ આધારિત ખેતીની ખૂબ જ રસપ્રદ માહિતી દર્શક મિત્રો. મુંબઈ ખાતે 22-23 ફેબ્રુઆરીના રોજ એક ખાસ આયોજન થવા જઈ રહ્યું છે.
જેમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એઆઈ એગ્રી સમિટ યોજાવા જઈ રહી છે. રાજ્યની કૃષિ નીતિ 2025થી 29 હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એઆઈ ડ્રિવન હવામાન અને તેની માહિતી ભેગી કરવી ખૂબ જ મુખ્ય ચર્ચાનો ભાગ બની રહેશે. આ માહિતી ખેડૂતો સુધી ઝડપથી પહોંચાડવા અને ખેતીમાં પરિવર્તન લાવવાનો લક્ષ્ય છે. કૃષિ માટે આ એઆઈ આધારિત નવી નીતિનો અમલ કરવો બહુ જરૂરી બની ગયો છે. એટલે મહારાષ્ટ્ર દેશમાં કૃષિ સમર્પિત એઆઈનું માળખું ધરાવતું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે અને ડિજિટલ સુવિધાઓ તથા ખેડૂત સશક્તિકરણને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન પણ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. આવો આગળ વધીએ અને હવામાનની માહિતી હવે દર્શક મિત્રો તમને અંતે આપી દઈએ. અંબાલાલ પટેલે હવે નવી આગાહી કરી છે અને રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે ફિલહાલ ગરમી ઠંડી બંનેનો અહેસાસ થાય છે. દિવસે ગરમી, રાત્રે ઠંડી. આવી સ્થિતિમાં ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો આવો જ મિજાજ જોવા મળી રહ્યો છે. પરંતુ પશ્ચિમી હિમાચલ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અત્યારે ફિલહાલ ઠંડી હવે ફરી એકવાર શરૂ થઈ છે અને 13 ફેબ્રુઆરીથી એટલે કે આવતીકાલથી 17 ફેબ્રુઆરી દરમિયાન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સક્રિય થઈ શકે છે અને તેના કારણે હવામાનમાં પલટાની પણ સંભાવના જોવા મળી રહી છે. અંબાલાલ પટેલના મતે ઉત્તરીય પહાડો અને પહાડી હિમવર્ષા જે અત્યારે જોવા મળી રહી છે પહાડી વિસ્તારોમાં, તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે ફિલહાલ હવામાન પલટાની સંભાવના પણ જોવા મળી રહી છે. અને ગઈકાલે પણ અમે તમને દર્શક મિત્રો જણાવ્યું હતું કે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે જો 3 જેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એકસાથે સક્રિય થઈ શકે છે તો આવી સ્થિતિમાં ફેબ્રુઆરીનો જે પાછોતરો ભાગ છે તેમાં તમને હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના કોમોડિટી કેપિટલમાં આપણે સમજ્યા એગ્રી કોમોડિટીઝની ચાલ, વાયદા બજારના સંકેતો અને સાથે સાથે મહત્વપૂર્ણ ખબરો કે જે આપણે જાણવી ખૂબ જ જરૂરી હતી. આ સાથે જ મને અને મારા સહયોગી ધવલને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.